વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પ્રવેશેલા પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ધીરે ધીરે ઘટી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પ્રવેશેલા પાણી હવે ઓસરી રહ્યા છે। જોકે પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને જો યોગ્ય રીતે સફાઈ કામગીરી નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટવાની પણ શક્યતાઓ છે। નદીના પાણી ઝૂંપડા વગેરેમાં પ્રવેશી જવાના કારણે નાગરિકોને ખૂબ નુકસાન થયું છે, લોકોની ઘરવખરીને પણ નુકસાન થવા પામ્યું છે। ત્યારે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારી અમારા સુધી સહાય લઈને પહોંચ્યા જ નથી। લેકિન પાણી હતું નુકસાન તો બહુ લોકોનું થયું છે। કોઈ ભાવ ભક્તિ કોઈ ખાવાનું કોઈ પાણી કશું આવ્યું નહીં, કોઈ લેખું નતરા ટાવથી બધી હેરાન થઈ ગયા, બધા લાઈટ નહીં કશું નહીં, અંધારામાં પડી ગયા બિચારા। ના ખાવાનું ના પીવાનું ભાજપ વાળા આટલે આવે છે, આગેવાન બની જાય છે, પણ કોઈ આવા એક બાર કોઈ કરતું નહીં। કેટલા માણસો કઈ ઘેરે ગયા છે, કેટલા લોકોનું થયું છે, કોઈ જોવા નહીં આવ્યું। 2 દિવસ કોઈ આવ્યું જ નથી, કોઈ નહીં આવ્યું। ખાલી ગાડીઓ બોટલ લઈને જોવા આવશે, જોઈને જતા રહે છે, આગળ જોઈને જતા રહે છે, પણ કોઈ એક બાર કોઈ સારવાર કોઈ કરી લઈ રટાવશે આખા લાઈટો નહીં, કોઈને કશું પાણી હરખું નહીં બચારાને મળ્યું। કોઈ ખાવા આલ્યું નહીં, કોઈ કશું આલ્યું। અમે એમને એમ પડી ગયા અહીંયા વગર બિસ્તરે નહીં, બિસ્તરે અમારા પલળી ગયા, અમે એમને એમ પડી રહ્યા। કોઈ કશું નુકસાન અમારું કેટલું થયું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।